હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે કે ગામડામાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે. હોઠો પરથી મીઠાશ વહી ગઈ છે ત્યારે તો સાહેબ લોહીમાં સુગર વધી ગઈ છે. તો ગાઈસ, આજનો મારો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. અને આ સુવિચાર છે ચંદ્રિકા માસીનો અને મને બહુ જ સારો લાગ્યો એટલે મેં એમનો કોમેન્ટ લીધો. તો ગાઈસ, હું સવારમાં આવ્યો તો દુકાને પણ દુકાન બંધ હતી તો હું અહીંયા આવી ગયો. મારી મમ્મીનો ઉપવાસ હતો. તો ગાઈસ, હું અહીંયા તુલસીના પત્તા તોડવા આવી ગયો છું. તુલસીના પત્તા બહુ મસ્ત છે. અહીંયા મારા બા બહુ ધ્યાન રાખે તુલસીના પત્તાને. કાદ બા અમારે यहाँ ક્યાં કરવો તુલસી? यहाँ ક્યાં થાય એવી છે તુલસી? ક્યાં મરચી સોંપી? મરચી છે. તો ગાઈસ, આજ 11 છે ને મમ્મીનો ઉપવાસ છે એટલે અત્યારમાં બહુ બધું વસ્તુ લેવા ફરાળી ચેવડો, સાદી વેફર ને સાબુદાણા ને બાબુદાણા બધું લાઈન મૂકી દીધું છે. મમ્મી માટે સાબુદાણાની ખીચડી તો હું જ બનાવીશ કેમ કે આખા ઘરમાં કોઈને મારા સિવાય સાબુદાણાની ખીચડી નથી આવડતી. મને તે મસ્ત રેસીપી અને મારથી કોક દિવસ બગડી જાય પણ એમ મારા મમ્મીનો કંઈક અમારો કોઈનો ઉપવાસ નોર્મલી અમે બનાવીએ તો બગડી જાય. બાકી ઉપવાસમાં બનાવવાનું હોય ને અમારે, મારો ઉપવાસ હોય ત્યારે હું જ કરું. મારે કોઈ દી ઉપવાસ રહું ને ત્યારે એવું જ કરવું. સાબુદાણા ખીચડી મને બહુ જ ફેવરેટ મારી. તો ગાઈસ, આજે બધું ભગવાનને સાફ સુફ આજે નવરાવાના હતા. કાનાજીને મારો વારો છે નવરાવાનો. ફૂલ ને બહુ બધું લાવીને મૂકી દીધું. તો ગાઈસ, જો આજનું વાતાવરણ જો, આજ વરસાદ ના આવે તો સારું. ગાઈસ, મમ્મીએ જો કપડાં સૂકવ્યા છે. કેવું મસ્ત સાફ વાતાવરણ. સવારમાં તડકો પડતો મમ્મી લઈ લો જલ્દી. જો ગાઈસ, મમ્મી કપડાં લઈને ધમાકેદાર વરસાદ ચાલે. આ ખાલી વાદળું છે. જો ગાઈસ, ભાગો જલ્દી, પલશો નહીં. મમ્મી ફૂલ કેવો પવન હાલે આમ જો, પણ પલશો નહીં ને. લાવો પાછા માંદા પડશો. તો ગાઈસ, મારા મમ્મીને છે ને ખોટા વરસાદ કરાવીને રીલ બનાવી છે. અત્યાર સુધી વરસાદ પડ્યો ખરી. ગાઈસ, મમ્મીનો છે ઉપવાસ અને મમ્મીને ગમે છે મારા હાથના સાબુદાણા ખીચડી. તો હું બનાવવા બેસી ગયો સાબુદાણા ખીચડી. અડધો નહીં સોરી 2 કલાક પહેલાં મેં સાબુદાણા પલાળી મૂકી દીધા. તો સાબુદાણા રેડી થઈ ગયા છે અને બટેકા બાફી નાખ્યા. તો બટેકા છોલું છું, બહુ ગરમ લાગે એટલે. અને જો બધું મસાલો તૈયાર કરીને મૂકી દીધો છે. હવે મમ્મી કે તું હવે ક્યારે મને બનાવીને ખર ભૂખી મારી નાખવાનો કે 5 મિનિટ વેઇટ કરો ખાલી. મેં 5 મિનિટ કેમ કે બટેકા બફાઈ ગયા અને સાબુદાણા એકદમ રેડી થઈ ગયા છે. તને ખાલી ફ્રાય કરવાના એટલે વાર ના લાગે. ખાલી સિંગદાણા ગોતું છું પણ સિંગદાણા મળતા નથી. તો હલ્લો ગાઈસ, હું તમને બતાવું કેવી રીતે બને મસ્ત સાબુદાણા ખીચડી. તો ગાઈસ, મેં તમને કીધું હતું કે મારે નોર્મલી ખાવા હોય કોઈ દિવસ તો સારા ના બને અને અમારો ઉપવાસ હોય કોઈ બીનો ત્યારે બનાવો એટલે એકદમ ફાઇન બને. તો ગાઈસ, કેવા મસ્ત બન્યા છે સમજો ગાઈસ. ચાખ્યા જરી પણ બહુ મસ્ત બન્યા ગાઈસ. મેં બનાવ્યો સાબુદાણા ખીચડી. ચાલો જેને ખાવા છે. તો ગાઈસ, મોસમ એકદમ મસ્ત છે ને આજે પાછું અમારે લીંબુ બીજાઈ લેવા આવ્યો કેમ કે લીંબુના અથાણા કરવા છે. લીંબુના અથાણા બહુ મસ્ત લાગે ભાખરી સાથે, એ માટે લીંબુ લેવા આવ્યો. અમારે લીંબુ ફ્રીમાં મળે ગાઈસ, એકદમ મસ્ત. તો ગાઈસ, પાછા જો કાલે હજુ પાડીને જ ગયો છું અને પાછા જો કેટલા ખરી ગયા છે ગાઈસ. જો આજ મોસમ જો કેટલો મસ્ત છે. પાછું અમારા ગૌઢામાં ને આજે જોતા છે બહુ બધા લીંબુ. તો હાલ આપણે બે પાછા જઈને તોડી દઈએ. અમારે ત્યાં રસ્તો બંધ છે ને અમારે આવવામાં બહુ પ્રોબ્લેમ થાય. એ જોઈને આવજો. એ પડતા નહીં. ઠેકડો મારો, ઠેકડો મારો. હાલો, આ ઈદ છે. ઈ તો તૂટી ગયું પણ હું ઉપરથી ખેરું ને તમે વીણવા માંડો ફટાફટ. હા તો ખેર. આજ કેટલા પાસા આપણે કાલ પાડીને ગયા કેટલા પીળા પાસા પડી ગયા કા. લીંબુ ખેરતા ટાઈમ મને વાગી ગયું આ દિવાલ. બહુ શાર્પ છે જો, આ વાગી ગઈ. બહુ દુખાય. માય ગોડ. તમને જો ઉપરથી અમારું ઘર બતાવો.
તમે ઘણા બધી રીલ્સમાં અને શોર્ટ્સમાં જોયું હશે આ સીડી પર હું બહુ વિડીયો બનાવતો. હવે આપણે આપણું કામ કન્ટિન્યુ રાખવી. લીંબુ જો હજુ તો આપણે હું તોડ્યું જ છે, પીળા પીળા તો હજુ એમ નામ લટકે. હાલો ફટાફટ આપણે કન્ટિન્યુ રાખીએ. જો તો બસ આની કોર તો અહીંયા છે કઈ લીંબુ નથી ખાવા દેવાનું. બસ બાપા પડી ગયા બધા રાય ખબર. તો ગાઈસ જો લીંબુ વીણી લીધા. આ ગૌઢામાં હાય કહી દો. હાય ગાઈસ, સબસ્ક્રાઈબ કરો, કયો ફોલો કરો, એમ બોલો ફોલો કરો. ખોલો નહીં, ફોલો. વૈદિકને ફોલો કરો. વૈદિકને ફોલો કરો, એમ બોલો નહીં. તો ગાઈસ જો આમ લીંબુ અમે તોડી લીધા. તો કોઈને જોતા હોય તો લઈ જજો. કયો બા કોઈને જોતા હોય તો લઈ જજો. વિડીયો બનાવવા દો પહેલાં. આમ બતાવો, ઝોલો ખોલો જલ્દી, ઝોલો ખોલો. સમજો. તો ગાઈસ અમે આખો ઝોલો ભરીને લીંબુ આવતા રહ્યા બોલો લઈને. આટલો વેચ્યો હોય તો 2 થી 3 હજાર રૂપિયા મળી જાય બોલો. અત્યારે લીંબુના ભાવ બહુ હાલે છે ગાઈસ. તો ગાઈસ આ અમારો છે દેશી સનેડો, નાનું ટ્રેક્ટર. આનથી બહુ બધે મસ્ત કામ થાય ગાઈસ. મોટું ટ્રેક્ટર ના હોય તો નાના ટ્રેક્ટરથી મસ્ત કામ થાય. તો ગાઈસ ઝાડનું ચોમાસું બેઠું છે, કેટલું 1 મહિનો 1.5 મહિનો થયો ને તારનું આવું અમને વ્યૂ કે એ પછીનું જોવા નથી મળ્યું. આજ પહેલી વાર એવું વ્યૂ જોવા મળ્યો. જો ગાઈસ કેટલો મસ્ત, આમ જોવો તો કેવો ઠંડો પવન ને અહીંયા મેં બધા ટમેટીના ને બધા રોપ વાયા છે ગાઈસ. આ છે મરચી, આ છે મોગરો, એમાં ફૂલ આવવાનું છે. અને આ મની પ્લાન્ટના જો ગાઈસ આ ટમેટીનું છે. અમારે છે ને ગાઈસ એક વાત કહું, અમારે કેવું હોય કે ફૂલ કરતાં જે વસ્તુ આપણને ફાયદો આપતી હોય ને એવી વસ્તુ અમે વધારે પ્લાન્ટિંગ કરીએ. જેમ કે શાકભાજી, મતલબ કેવું હોય અમારા અહીં વધારે પડતું બધા ઘરે કેવું શાકભાજી જ વાવે, શાકભાજી યા ફ્રૂટ્સ. અમારા ઘરે બધાના ઘરે શું પ્લાન્ટ એક કોમન છે, એક ચીકુ, જમરૂખ, સીતાફળી, મરચાં, ટમેટા, જાંબુડા તો બધાના ઘરે હોય. જાંબુડાનું ઝાડ, ચીકુ તો ઓલમોસ્ટ બધાના ઘરે હોય. એને જો ગાઈસ અમારા જેટલા બીજા બધાનું અમને ખબર નથી, બટ અમારા જેટલું ફેમિલી છે ને એને બધાને ચીકુ, જામફળ ને બધું ભીંડો. જો ગાઈસ અમારે ભીંડો આવવાની વાટ છે ખાલી. હવે એકદમ પવિત્ર ઝાડ છે કા મમ્મી? તો ગાઈસ જમીને મસ્ત બેસી ગયા ગાઈસ. કેમ કે જો હું કોઈ દિવસ જમીને તરત બેહું નહીં. કેમ કે મારે જમીને ચાલવાની આદત. કેમ કે ખાઈને તરત હજમ કરવું ગમે મને, તરત હાલવા માંડું. પણ આજ જમીને બેસી ગયો કેમ કે આજ બહુ ખવાઈ ગયું. કેમ કે મમ્મીને આજ ઉપવાસ હતો ને, તો શું આઈટમ બની હતી તમને સાચું નહીં માનો. દાળ ભાત હતી, શાક રોટલી હતી, આલુન પરોઠા હતા ને ચીઝ મંચુરિયન હતા. એનો મેં બ્લોગ ના લીધો કેમ કે મારા ફોનની બેટરી હાવ ડાઉન થઈ ગઈ હતી ગાઈસ. એટલે આ જમવામાં તો મને વિચાર કે શું ખાઉં ને શું ના ખાઉં. મેં 2 વસ્તુ વધારે ખાધી, મંચુરિયન અને આલુન પરોઠા. કેમ કે આલુન પરોઠા ઇઝ લવ, બહુ મજા આવે. મને તો બહુ ભાવે આલુન પરોઠા. નથી પડતો અને એકદમ મસ્ત વાતાવરણ, એકદમ ઠંડુ એકદમ. તો ગાઈસ મારી એક રોજની એક આદત છે કે જમી લઉં ને, જમી પછી મોડેથી ભલે ભૂખ લાગી હોય કે ના લાગી હોય પાછી, મતલબ એમ ભૂખ તો કોઈને ન લાગે જમીને, પણ એમ મારી રોજની એક હેબિટ છે કે દૂધ પીવાની. અને દૂધમાં છે ને થોડીક ખજૂર નાખવું અને થોડોક બરફ નાખીને મસ્ત રોજની મારી હેબિટ છે. રાતે સૂવા પહેલાં પણ મને ઊંઘ ન આવે એને ખાધું એ પીવું નહીં ખાવું નહીં ત્યાં સુધી ઊંઘ ના. બટ આજે છે ને આઈસ્ક્રીમ પડી છે તો આપણે એ બંધ રાખીએ, દૂધ આઈસ્ક્રીમ ખાઈ લઈએ ગાઈસ. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. તો હાલો ગાઈસ ચોમાસામાં મસ્ત ઠંડી આઈસ્ક્રીમ ખાવા. માવા બદામ આઈસ્ક્રીમ છે, બહુ મસ્ત છે. દાંત મારા ઠંડા, અમારા ઘરમાં મારા સિવાય બધાના દાંત ઠંડા થઈ જાય ઠંડુ પાણી પીવાથી, આઈસ્ક્રીમ. કેમ કે એને સેન્સિટિવિટી કહેવાય. મને સેન્સિટિવિટી ના થાય ગમે તેટલું ઠંડુ ખાવું કે આ પીવું. હું એટલું બરફ મારા, અમે કેવું હોય અમુક વાર પાણી પીવીને તમારા બાટલામાં બરફ હોય તો એ મોઢામાં આવી બરફ તો હું આમ ભામ ખાઈ જાઉં. અમારે કોઈ બરફ ના ખાઈ શકે ને ઠંડુ પાણી ના, કેમ કે બધાની સેન્સિટિવિટી થાય, મને ન થાય પછી. એટલે હું ગમે તેટલું ઠંડુ ખાઈ. અમુક લોકોની કોમેન્ટ આવે છે કે તું કોમેન્ટ્સ હવે કેમ નથી રીડ કરતો.
એને બહુ બધા રીઝન છે ગાઈસ. કેમ કે મારે છે ને અત્યારે તબિયત હારી મોળી એવું થાય. તો અત્યારે કેવું હોય, કોમેન્ટ્સ રીડ કરવાનું બહુ અઘરું પડી જાય છે. કેમ કે બહુ એમાં એડિટિંગ કરવાનું ને શૂટ કરવાનું બહુ બધું હોય. મારે એકલા હાથે કેટલું કરું. તમે બધા જો કે હું એકલો વ્લોગ બનાવું, એડિટ કરું, અપલોડ કરું ગાઈસ. મને બહુ વહમું પડી જાય. તોય ગાઈસ તમને મનોરંજન કરવા માટે તો હું બધુંય કરીશ. અને હાલો બધા ચોમાસામાં ઠંડી આઈસ્ક્રીમ ખાવા. તો ગાઈસ હું રાતે 12 વાગે જોઉં છું શિનચેન. તો તો ગાઈસ મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળીએ કાલ નવા વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.